તલગાજરડાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આજે સવારે 9 વાગ્યે સમાધિ અપાઈ. ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણાનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે. મોરારી બાપુના પત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાતે 1:30 વાગ્યે દેહત્યાગ કર્યો હતો. પૂજ્ય નર્મદા મોરારી બાપુ હરિયાણી, ઉંમર વર્ષ 79, તારીખ 10/6/2025ની રાત્રિના સમાધિસ્થ થયા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજે સવારે 8:30 કલાકે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી. મોરારી બાપુ અને નર્મદાબેનના લગ્ન વણોટમાં થયા હતા. નર્મદાબેન સાથેના મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા. તેમની અંતિમ વિધિ આજે સવારે 8:30 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવી છે. નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને 2 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. 79 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યા. મોરારી બાપુના ધર્મપત્નીએ નર્મદાબેને 79 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદા બા સાથે થયા હતા. આજે તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી છે. તલગાજરડા શોકની લાગણી છવાઈ. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ. પૂજ્ય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે. મિત્રો, ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એટલા માટે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. વધુ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા અપડેટ આવશે એટલે સૌથી પહેલા તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. જય માતાજી.